हमें पता भी नहीं है, पता नहीं है पल भर का और बात करते हम कल की, पता नहीं है पल की और बात करते हो कल की। आयोजन બધા આમ નામ રહી જવા, કેટલું આયોજન કરીને બેઠા હોય, 20 વર્ષે ઓલું પાકશે, 40 વર્ષે આ પાકશે, તે ખાટલામાં આપણે પાકી જાય। મારા વાલા વાત નીકળે એટલે કહી દઉં, સુખને પોસ્ટપોન ન કરવાનું હોય। અને હકીકત તો એ પણ છે, આ કળિયુગની વાત છે, સાચી જ છે, માનવું જ પડશે। આપણે બધાને સુખી થવું નથી, એ વાત તો તઈ હે, એમાં તમે હું બધા આવી ગયા। આપણે કોઈને સુખી થવું નથી, બસ સુખી દેખાવું છે। કોઈને સુખી નથી થવું, બધાને દેખાડી દેવું છે। ઓને દેખાડ દઉં, અરે આપણે ફરવા જાય ને ત્યારે માણસો શું કરે ખબર છે, આપણે ફરવા ગયા હોય એનો આનંદ ન લે અને સેલ્ફી પાડીને હા રાજકોટ વાળાને દેખાડ દેવું હોય। તો આપણે અહીંયા ઝરણા હોય મજાના નાઈને આનંદ કરીને એ બીજા માટે ફરવા નથી ગયા, આપણે પોતે આનંદ કરવા માટે ગયા છે। જ્યાં લગી હારામ હારી હોટલમાં ઉતારો, આખો વિડીયો ઉતારીને અપલોડ ન કરે ત્યાં લગી મજા ન આવે, પણ તું આવ્યો છો હોટલમાં, તું માણ। કોઈને દેખાડવા માટે જીવન ન હોય, આપણા પોતા માટે જીવન હોવું જોઈએ। જીવનને આનંદ છે હર પલ, એક સેકન્ડમાં ખુશ। આહા, બહુ મસ્ત વાક્ય। अभी जो जिज्ञासु है, जिसे जानना है वास्तव में जीवन क्या है, उसके लिए सुखी थाવું હોય। અરે આ એના માટે જેને સુખી થવું છે, હવે જે કહું છું ને એના માટે જેને હકીકતમાં સુખી થવું છે। સુખ ક્યાં છે? સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો, હોય જો મધ દરિયે તો હું મેલું તળાપો, પણ કોઈ મને સુખનું સરનામું આપો। એ ભાઈ ક્યાં સુખના સરનામા ક્યાં છે? हम सुख साधन में ढूंढ रहे हैं, लेकिन साध्य में सुख है। समझाई जे? सुख क्या छे? बे अंग्रेजीना शब्द सुख एमां छपाયેલું છે, અંગ્રેજીના બે શબ્દમાં સુખ છે। ક્યાં? હિયર એન્ડ નાવ। સુખ ક્યાં છે? હિયર એન્ડ નાવ, અત્યારે અને અહીંયા જ છે। કાલ અને પછી કોઈ સુખી થયું નથી અને થવાનું પણ નથી। મારા વાલા, આ સુખ છે ને, સુખ રામોર શ્યામના ગોલા જેવું છે, ભગતની ગુલ્ફી જેવું સુખ છે। અહીંયા તમારે રામોશ્યામના તો જામનગરમાં વખણાય, કા અહીંયા રામજીભાઈના ગોલા વખણાય રામોશ્યામના? હા, તો અહીંયા તમે ગોલા ખાવા જાવ તો મને એટલા ગોલા ખાતા ખાતા એ જ વિચાર આવ્યો હતો કે મારા વાલા, આ બળફ ઓગળી જાય ને પેલા ખાઈ લેવાય, એમ સુખ આવ્યું ને ત્યારે માણી લેવાય, પછી ઓગળી ગયા પછી કાંઈ નથી। મારા વાલા, આ ગુલ્ફી ઓગળી જાય તે પેલા ખાઈ લેવી જોઈએ। આઈસ્ક્રીમ જેવું છે સુખ, ઓગળવા ન દેવું, માણી લેવું। ઘણા સુખને પોસ્ટપોન કરે, સુખ આવ્યું હોય ને તો એમ કે નહીં, અત્યારે નહીં, અત્યારે નહીં, અત્યારે। અરે આવ્યું છે તો માણ, કાલ કોઈ સુખી થયું નથી, કાંઈ કોલ પાસે ગેરંટી છે જ નહીં। ઘણા શું કે હવે અત્યારે ઢસેડા કરશું, પછી પેન્શન આવશે, પેન્શન યોજનામાં સુખી થાશું, પણ પેન્શન આવશે ત્યાં લગી તું રહીશ કે નહીં એની કોઈ ગેરંટી નથી। અત્યારે જ સુખી થવાનું છે, અહીંયા જ સુખી થવાનું છે। સુખ છે ને આમાં છે। જો આ ચપટી વગાડી ને, ચપટી વાગ્યા પેલા, અવાજ આવ્યા પેલા અને અવાજ આવ્યા પછી સુખ નહોતું, જ્યારે ચપટી વાગી અવાજ આવ્યો એટલી સેકન્ડ જ સુખ છે। એવી રીતે સુખની અવસ્થા અત્યારે જ છે, પેલા પણ નહોતી અને પછી પણ નહીં। વર્તમાનેન સ્થિતા ભૂતા, વર્તમાનની અંદર જીવે ને એ સુખી હોય। ઘણા લોકો જોવો ને તો પેલા જે બની ગયું હોય ને એને જોઈને દુખી થાય રાખે, દુખી, પણ પેલા બન્યું એનું વિચારશું તોય દુખી થાય અને ભવિષ્યની ચિંતામાં રહેશું તોય દુખી થવાનું છે। ભવિષ્યની ચિંતા ન કરવી। ઘણાય તો ભવિષ્યની ચિંતામાં એટલા દુખી હોય, ખાય નહીં, ભવિષ્યની ચિંતા જ કરે, ભવિષ્યની ચિંતા કરે।
આ ભવિષ્યની જે લોકો ચિંતા કરતા હોય ને એને મારે એટલું જ કહેવું છે, સુખ ભવિષ્યમાં છે નહીં, એટલે તમને કહું ભવિષ્યની બહુ ચિંતા કરવી નહીં. અરે પક્ષીઓના માળામાં જરાક ડોકિયા કાઢી આવો. પક્ષીના માળામાં ઉપર છતય ન હોય અને કાલ માટેનું અનાજય ન હોય, છતાંય રાત્રે ઘસઘસાટ હોઈ જાય. મારા વાલા, આને આ સુખી થઈ હગે કે જેને ઉપર છતય ન હોય અને કાલના દાણાનો વિચારય ન હોય, તોય એ સુખી છે ને આપણે નથી. પક્ષીઓને કઈ ચિંતા ન કરે કે કાલ શું કરું, અને એને કદાચ અનાજ જાજુ મળે તો પછી સંગ્રહ ન કરે. કદાચ ક્યાંય એને એમ લાગે કે હા માર્કેટિંગ યાર્ડમાં આવી ગયા છે, કેટલાય ઘઉં પડ્યા છે, હાલો ભેગા કરીએ મૂકી આવી વળી ભેગા, કાલ કામ આવશે. એ ન કરે. એ તો એવા ટાણેની ભૂખ છે ને એ આ મળી ગયું એટલે બસ. આટલો ભરોસો ભગવાન ઉપર રખાય કે 32 દાંત આપ્યા ની ખાવા ખીચડી આપશે, આવો ભરોસો ભગવાન ઉપર હોય એ જ સુખી થઈ હગે. અરે જેને પોતાની જાત ઉપર ભરોસો ન હોય એ ભગવાન ઉપર કેમ કરી હગે? એને હું નહીં કરી હગું, અમારાથી ન થાય. જેને પોતાની જાત ઉપર ભરોસો નથી એ ભગવાન ઉપર કોઈ દી ન કરી શકે. અને દુઃખ આવે તો ચિંતા ન કરવી. જેના ખંભા ઉપર છે ને મારા વાલા, જેના ખંભા ઉપર મજબૂત હોય ને ભગવાન એને જ વધારે ખંભા ઉપર ભાર મૂકે છે. આ ખંભો ખંભી હગે એમ છે, આના ઉપર મૂકો એ જ ખંભે ભગવાન દુઃખ આપે કે જેના ભગવાનને એના ખંભા ઉપર ભરોસો હોય કે આ ખમી હકશે. મારા વાલા, લીડર પર્સનાલિટી કોકને જ મળે તો સમજો ભગવાને બહુ કૃપા કરી છે. લીડરશિપ એ ખાલી રાજકારણનો વિષય નથી. લીડરશિપ એ ખાલી માત્ર કોઈ રાજકારણનો વિષય નથી. લીડરશિપ તમારા કુટુંબની હોઈ શકે, લીડરશિપ તમારા ઘરની હોઈ શકે, લીડરશિપ તમારા જ્ઞાતિની હોઈ શકે, લીડરશિપ તમારા સમાજની હોઈ શકે, લીડરશિપ તમારા ગામની હોઈ શકે, લીડરશિપ આધ્યાત્મિક લેવલની હોઈ શકે. આ લોકો જે આગળ વધવા માંગે છે એના માટે મારી કથા છે. સુખ ક્યાં છે? પેલા તો મૃત્યુના. અરે ચિંતા ને ચિતા બે હરખા શબ્દ છે. ચિંતા ચિતા સમાયુક્તા બિંદુ માત્ર વિશેષ. ચિંતા અને ચિતા આ બે શબ્દમાં એક બિંદુ જ છે, એક મીંડાનો જ ફેર, પણ બે હળગાવાનું જ કામ કરે. ચિતા મરેલાને બારે છે, ચિંતા જીવતાને સળગાવે છે. બહુ ચિંતા ન કરવી. એ ધાયરું ધણીનું થાય. જે આપણું મરજી નહીં ચાલે, હરિહર કરવી મારે ઠાલી અરજી, તું ઈચ્છે તેમ થાતું, એમાં તારી અરજી. હરિહર મારી મરજી ન ચાલે, અરજી તો તારી હોય મારા વાલા. મરજી ઉપર વાળાની, અરજી આપણી હોય. બહુ સુંદર વાક્ય મોરારી બાપુ પાસે સાંભળેલું વાક્ય. કારણ કે આમ કથા વ્યાસપીઠ તો એવું અમને શીખડાવે કે જેની પાસે સાંભળ્યું એનું નામ લેવું. એટલે પૂજ્ય મોરારી બાપુ પાસેથી એવું સાંભળ્યું હતું, એ આપણું ધારેલું થાય, આપણું ધારેલું થાય તો પ્રભુ કૃપા. આપણું ધારેલું થાય પ્રભુ કૃપા, અને આપણું ધારેલું ન થાય હરી ઈચ્છા. ભગવાનની ઈચ્છા હોય તે થાય. એ ધાયરું ધણીનું થાય, આપણું ન થાય.